મહાવીર ભોજનાલય અને સારવાર કેન્દ્રના 2 વર્ષ પૂર્ણ. ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રના 2 વર્ષ પૂર્ણ થઈ. ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે તેમજ સ્વર્ગીય શ્રી રમણીકલાલ લક્ષ્મીચંદ દોશીની 27મી પુણ્યતિથિ નિમિત્તે મહાવીર ભોજનાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તેમજ જૈન સમાજના પ્રમુખ શ્રી જગદીશભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દોશી પરિવારમાંથી રીટાબેન રમણીકલાલ દોશી, આનંદ રમણીકલાલ દોશી, જિગ્નેશ રમણીકલાલ દોશી, શ્રીમતી જુગલબેન આનંદ દોશી, શ્રીમતી નમ્રતાબેન જિગ્નેશ દોશી, કુમારી નેન્સી અને વૈરાગી જિગ્નેશ દોશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ અને સામાજિક અગ્રણીઓ જેવા કે મેહુલ વ્યાસ, અમિત શાહ, રશ્મિનભાઈ પંડ્યા, ડેનીભાઈ શાહ, મહેશભાઈ દોશી, પરેશભાઈ, ડોક્ટર ભાવેશભાઈ, અશોકભાઈ દોશી, વિવેકભાઈ પંડ્યા, દિનેશભાઈ ઠક્કર, વસંતભાઈ ઠાકર અને અમિતભાઈ શાહ સહિતના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાવીર ડેવલોપર્સ સ્ટાફ, શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટનો સમગ્ર સ્ટાફ તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સ્ટાફ દ્વારા ભાવિકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી જિગ્નેશભાઈ દોશીએ ટ્રસ્ટ દ્વારા ચાલતી આ સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ લેનાર તમામ લાભાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત સૌ અગ્રણીઓ અને સ્ટાફે ટ્રસ્ટની માનવસેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવીને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ શ્રી જિગ્નેશભાઈ દોશીની અવિરત સેવાઓને પણ મુક્તકંઠે બિરદાવી. ખૂબ આનંદની વાત છે કે ઐતિહાસિક સંજાર મધ્યે જે મહાવીર ભોજનાલય અને આરોગ્ય કેન્દ્ર જે છેલ્લા 2 વર્ષથી કાર્ય કરી રહ્યું છે, માત્ર કાર્ય જ નહીં પણ જેને કહેવાય ને સેવાકીય કાર્ય કરી રહ્યું છે. આપણે જોયું હશે આજે એમના આંકડા કે લગભગ 3 લાખ લોકોએ જેની કહેવાય ને પોતાને અગ્નિ જેને થાળી એટલે કે ભોજન પ્રાપ્ત કર્યું. 3 લાખ લોકો એટલે ઓછા નહીં કહેવાય, એમ જે એવરેજ આપણે લખી શકો છો એટલું નહીં, પણ 70,000 થી 75,000 લોકોએ સારવાર કરાવી. એટલે અંજાર એક જ ઐતિહાસિક છે, એની કહી શકાય ને કે સારામાં સારી સેવાકીય કાર્ય ભગવાન મહાવીરની કૃપાથી, ગૌમાતના આશીર્વાદથી અને વડીલોને એમ ખાસ કરીને માતાના આશીર્વાદથી, માતાના પિતાના આશીર્વાદથી જ્યારે કરી રહ્યા છે ત્યારે ખૂબ માત્ર અંજારની આસપાસના આવતા છે હમણાં હોય કે વિસ્તાર જેવું બસ સ્ટેશન વિસ્તાર છે, એટલે બસમાંથી ઉતરતા હોય, રાત્રે વહેલી મોડી બસ હોય, બપોરના વહેલું મોડું થયું હોય તો એ માણસ કે ને અન્નદાન એ શ્રેષ્ઠ દાન કહેવાય છે. તો ખરેખર એના ઉપર ભગવાન મહાવીરની ખૂબ કૃપા છે અને સાક્ષાત ભગવાન મહાવીર તો એક સાક્ષાત ધારક એની માતાજીના આશીર્વાદ છે અને માને સર્વસ્વ જાણીની સેવા કરી રહ્યા છે. એના માટે આપણે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ કે આવા ને આવા સારા કાર્ય માત્ર એ જ નહીં પણ સમગ્ર એમનાથી પ્રેરણા લઈને કોઈ પણ સમાજના લોકો કરતા રહે એ ભગવાન પ્રાર્થના આપ જોઈ શકો છો. કેટલા બધા દરિદ્ર નારાયણ આજે પોતાની અગ્નિ જેને કહેવાય પેટની ભૂખ ક્ષમા કરી રહ્યા છે. તો અમે એક સંત તરીકે એક અંજારનો આપણે ગૌરવ લઈ શકીએ. પૈસા તો બધા કમાતા હોય, જનની જન તો ભક્તજન કાં દાતા કાં શું, નહીં તો રેજે વાજણી મત ગુમાવીશ નહીં. જ્યારે દાતા ઘણા આવા દાતા હોય તો ચોક્કસપણે અંજારનો એક ઇતિહાસ છે. તો ભગવાનની ખૂબ કૃપા વરસતી રહે એ ભગવાન મહાવીર પાસે પ્રાર્થના, એના પરિવાર ઉપર ખૂબ ભગવાનની કૃપા વરસે એવી પ્રાર્થના સાથે ખૂબ આનંદની વાત છે. રાધે રાધે. પહેલે તો કેવું લાગી રહ્યું છે? 2 વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષે મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે ખૂબ સરસ લાગી રહ્યું છે. પહેલાં તો પૂજ્ય પિતાશ્રીના ચરણોમાં મારા વંદન. પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદથી જ આ કાર્ય થઈ રહ્યું છે. હંમેશા પૂજ્ય પિતાશ્રી અમને લોકોને અમારા આખા પરિવારને માર્ગદર્શન આપ્યું છે. એટલે પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદથી અને એમના માર્ગદર્શનથી જ અમે આ કાર્ય ચાલુ કર્યો છે. એટલે આજે એમની 27મી પુષ્પાંજલિ છે તો એ નિમિત્તે એમને વંદન કરી છું. વિશેષમાં એમના યાદને કાયમ કરવા માટે અમારા પરિવાર તરફથી શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટનું આજથી 4 વર્ષ પહેલાં અમે એક સપનું જોયું હતું અને ત્યારબાદ સમય પ્રમાણે પ્લોટ પરચેસ કરી બિલ્ડિંગ બનાવી અને એક જે આજથી 2 વર્ષ પહેલાં એટલે કે 8/8/2024ના આ માતૃપ્રેરણા બિલ્ડિંગમાં શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્રની આપણે શુભ શરૂઆત કરી હતી. અને સમય જોતાં આજે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા અને ત્રીજા વર્ષમાં
આ ટ્રસ્ટ મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યો છે ત્યારે આ શુભ અવસરે પૂજ્ય ગુરુદેવ શ્રી ત્રિકમદાસજી મહારાજ તથા સમાજના અગ્રણી તથા સર્વે મારા શુભચિંતકો પધાર્યા છે. એ દરેકનો પણ હું વેલકમ કરું છું, આવકારું છું અને દરેકનો ઋણ સ્વીકાર કરું છું. આ સેવા કાર્ય અમારા પરિવાર 2 વર્ષથી કરી રહ્યો છે. એક કાર્ય કરતાં અમારો પરિવાર ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. આ કાર્યમાં અંદાજિત 2 વર્ષના સમયગાળામાં 2,90,000 લોકોએ શ્રી મહાવીર ભોજનાલયમાં અમારા પરિવારને લાભ આપ્યો છે અને 70,000 લોકોને અમારો પરિવાર સારવાર કરી શક્યો છે. તો એ 2,90,000 પરિવાર ભોજનાલયના અને 70,000 સારવાર કેન્દ્રના પરિવાર, એ દરેક પરિવારનો હું એક વ્યક્તિનો રૂબરૂ જઈને આભાર નથી માની શકતો કે એમનો ઋણ નથી સ્વીકારી શકતો. એટલે આજે આપના માધ્યમથી હું દરેક વ્યક્તિનો અંગત મારા પરિવાર વતી આભાર માનું છું અને એનો ઋણ સ્વીકાર કરું છું. એવી જ રીતે આ અમારો ટ્રસ્ટ છે એ ભગવાનની અમારા પરિવાર ઉપર અનંત મહેરબાની છે. એટલે અમે કોઈનું આર્થિક દાન લેતા નથી, તે છતાંય અનેક લોકોએ અમને શારીરિક અને માનસિક અમારા કાર્યમાં જે ઉપયોગી થયા છે એ દરેક વ્યક્તિનો માનસિક અને શારીરિક જે વ્યક્તિઓએ અમને આ ટ્રસ્ટ ચલાવવામાં ઉપયોગી થયા છે એ દરેક વ્યક્તિનો આજે હું ખૂબ ઋણ સ્વીકાર કરું છું અને દરેકનો આભાર માનું છું. એનાથી વિશેષ અમારી ટીમમાં જે વ્યક્તિઓ અહીં કને અમારા 365 દિવસ સેવા આપે છે એવા વ્યક્તિનો પણ ખૂબ આભાર માનું છું કે અમારા પરિવારે તો એક પહેલ કરી, પણ એ પહેલને નિભાવવા માટે આજે અમારો સ્ટાફ જે અનહદ મહેનત કરી અને જે સ્ટાફ મહેનત કરે છે એ દરેક સ્ટાફને વસંતભાઈ મહારાજ અમારા રસોયા છે એમને, અમારા મેનેજર શ્રી મીનાબેન, મેનેજર શ્રી દિનેશભાઈ, તેમજ અમારો સમગ્ર સ્ટાફ ડૉક્ટરશ્રીનો સમગ્ર સ્ટાફ, ડૉક્ટર ભાવેશભાઈ, એમની પણ અમારા આ ટ્રસ્ટમાં ખૂબ અનંત મહેરબાની છે. આખું મેડિકલ ક્ષેત્રનું કાર્ય ડૉક્ટર ભાવેશભાઈ સંભાળે છે. રસોડાને લગતું દરેક કાર્ય વસંતભાઈ રસોયા સંભાળે છે. એટલે આવી રીતે નામી બેનામી વ્યક્તિઓ અમારા ટ્રસ્ટને ખૂબ રીતે મદદ થાય છે અને અમારો ટ્રસ્ટ જે 2 વર્ષમાં જે કાંઈ કાર્ય કર્યો છે એ દરેક વ્યક્તિના સાથ સહકારથી કર્યો છે. વધુને વધુ આવો ને આવો અમારા પરિવારમાં દરેક વ્યક્તિને સાથ મળતો રહે એવી આશા છે. એનાથી વિશેષ કહું તો આજે પૂજ્ય બાપુજીની 27મી પૂર્ણતિથિ છે. અમારા આ રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટનો આજે 3જો બર્થડે છે. તો એ નિમિત્તે હું મારા પરિવાર વતી મારી માતૃશ્રીની આજ્ઞાથી અને દરેક પરિવારના મેમ્બરની આજ્ઞાથી આપણી સમક્ષ એક બહુ સરસ મજાની વાત રજૂ કરવા જઈ રહ્યો છું કે ટૂંક સમયમાં જેવી રીતે અંજારમાં મહાવીર ભોજનાલય ચાલુ છે એવી રીતે કચ્છના અન્ય ક્ષેત્રમાં પણ આવું મહાવીર ભોજનાલય ચાલુ કરવાનું પ્રયત્ન ચાલુ છે. અને ટૂંક સમયમાં કદાચ આ મહાવીર ભોજનાલય અમારી ભાવના એવી છે કે અમારી જે હું બિઝનેસ કરું છું મહાવીર ડેવલપર્સ અને મહાવીર ફાઇનાન્સ નામનો, એમની અત્યારે 6 તાલુકામાં બ્રાન્ચો છે: ભુજ, અંજાર, ભુજ, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ અને ભચાઉ. તો અમારો એવો સપનો પણ છે કે જે તાલુકામાં અમારી બ્રાન્ચો છે એ દરેક કાર્યમાં મહાવીર ભોજનાલય ચાલુ થાય. દરેક કાર્યમાં, દરેક તાલુકામાં જ્યાં અમારી બિઝનેસ કરી અને અમે 2 પૈસા કમાઈએ છીએ એવી રીતે એ જ દરેક ગામમાં અમે અમારી મહાવીર ભોજનાલય ચાલુ કરીએ અને દરેક લોકોની અમે વધુમાં વધુ આવી સેવાનો લાભ લઈએ. અમારી એવી ઈચ્છા છે કે અમે અલગ અલગ સંસ્થાઓથી અત્યારે કોન્ટેક્ટમાં છીએ, વાતચીત ચાલુ છે. જો કોઈ સારી સંસ્થા આગળ આવશે તો અમે કચ્છના દરેક સેન્ટરમાં મહાવીર ભોજનાલય ચાલુ કરવાના છીએ. અમારી વાતચીત ચાલુ છે. તે છતાં આપના માધ્યમથી હું આજે કહું છું કે કચ્છના કોઈપણ ગામમાં કોઈપણ સારી સંસ્થા હોય અને જો એ અમારા મહાવીર ભોજનાલય મહાવીર ગ્રુપ સાથે જોડાવા માંગતી હોય તો એ અમારો અચૂક કોન્ટેક્ટ કરે. અમારી ભાવના છે કે કચ્છના દરેક ખૂણામાં મહાવીર ભોજનાલય ચાલુ થાય. તો જે સંસ્થાના અગ્રણીઓ છે આજે હું એમને અપીલ કરું છું કે જો આપને અનુકૂળતા હોય, આપની સંસ્થા આગળ આવવા માંગતી હોય તો આપ અમારા પરિવારનો કોન્ટેક્ટ કરો. અમારે દરેક ગામમાં મહાવીર ભોજનાલય ચાલુ કરવી છે, આવું અમારો એક સંકલ્પ છે. અમે અમારી રીતે આગળ વધી રહ્યા છીએ અને વધીને અમારા આ કાર્યમાં જે લોકોએ સાથ આપ્યો છે એ દરેકનો આભાર માની ઋણ સ્વીકાર કરું છું. જય જિનેન્દ્ર. જગદીશભાઈ પિતાનું સ્વપ્ન પુત્ર પૂરું કરે, પરંતુ ત્યારે સાક્ષાત જિગ્નેશભાઈ આપણા બાજુમાં જ બેઠા છે. અનેક જે હોય આમાં લાભ લઈ રહ્યા છે. શું કહેશો આ સમગ્ર વિષયમાં? દોશી પરિવારના શ્રી રીટાબેન રમણીકલાલ દોશી પરિવારના શ્રી જિજ્ઞેશભાઈ તથા આનંદભાઈ દોશી કે જેઓ વ્યાવસાયિક રીતે નહીં પરંતુ સાથે સાથે સામાજિક મોટું યોગદાન આપી રહ્યા છે. તો
એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. અત્યારે તેઓ રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે તેઓ પોતાના મહાવીર જૈન ભોજનાલય તથા મહાવીર સારવાર કેન્દ્ર ચલાવી રહ્યા છે, જેમાં છેલ્લા 2 વર્ષ થયા આ પ્રવૃત્તિ ચાલુ છે અને 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. તે બદલ તેમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને સાથે સાથે આ કાર્યમાં લગભગ ₹10ના ટોકન ચાર્જમાં મહાવીર ભોજનાલયમાં માણસોને ભોજન આપવામાં આવે છે. શુદ્ધ અને સાત્વિક ભોજન લોકોને પીરસવામાં આવે છે અને આ કાર્ય તેઓ પોતાની સ્વેચ્છાએ આગળ વધે છે. તે બદલ હું આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને મહાવીર સારવાર કેન્દ્રમાં પણ મોટા લગભગ 101 દર્દીઓ આમાં લાભ લે છે. તેમાં માત્ર ₹10માં દવા આપવામાં આવે છે અને સાથે સાથે તેમાં સારવાર પણ આપવામાં આવે છે. એટલે પ્રભુ આ પરિવારને વધુમાં વધુ શક્તિ આપે અને આવા સારા કાર્યમાં પોતાનું યોગદાન આપે એવી શુભેચ્છા. મહેશભાઈ, આ શુભ અવસરે શું કહેશો? સૌને મારા પ્રણામ, બાપુને વંદન. શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ અત્યારે મહાવીર સારવાર કેન્દ્ર અને મહાવીર ભોજનાલય ચાલી રહ્યું છે, એમાં જે જિજ્ઞેશભાઈ અને આનંદભાઈ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે, ખરેખર એકદમ ઉમદાને પાત્ર છે. અને ગામનું તો ગૌરવ પછી પહેલાં અમારા કુટુંબનું ગૌરવ છે, પછી સમાજનું ગૌરવ છે અને ગામનું ગૌરવ કહી શકાય અત્યારે કે ગામમાં પણ ક્યારે પણ કોઈ પણ જરૂરિયાત હોય, કોઈ પણ તકલીફમાં હોય તો એના માટે જિજ્ઞેશભાઈ ખરે પગે હોય છે. ખરેખર જિજ્ઞેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન, એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ગમે ત્યારે કોઈ પણ માણસને સારવારની તકલીફ હોય, રૂપિયા હેન્ડકેશની તકલીફ હોય તો ગમે ત્યારે જિજ્ઞેશભાઈ કારી રાતે ઊભા હોય છે અમારી સાથે. ને અમે જ્યારે ફોન કરીએ ત્યારે તાત્કાલિક કોઈ પણ કાર્યમાં હાજરી આપે છે અને કોઈ પણ કાર્ય કરી આપે છે. તે બદલ તેમને અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન એને શક્તિ આપે ને આવા નવા સારા કર્યો એવી રીતે ભગવાનને પ્રાર્થના. પરેશભાઈ, આ શુભ અવસરે શું કહેશો? જય જિનેન્દ્ર. સૌ પ્રથમ તો શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ અને એમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા. સાથે સાથે જિજ્ઞેશભાઈનું સ્વપ્ન હોય અને એ સાકાર થાય નહીં, એ કદાપી બને જ નહીં. જ્યારે 4-5 વર્ષ પહેલાં પણ જે એક સ્વપ્ન એમણે વિચાર્યું હતું અને આવ્યું હતું, એમણે ટૂંક જ સમયમાં 2 વર્ષના ટૂંકા ગાળામાં બિલ્ડિંગની ખરીદી કરી અને આખું જે ભોજનાલયને આજે 2 વર્ષ પણ પૂર્ણ થવા આવ્યા છે. આવા જિજ્ઞેશભાઈ જ્યારે ફરીથી 2 વર્ષે એક સારા કાર્યમાંથી વધારે પુષ્પ ખીલી ઉઠ્યું હોય એવા કચ્છના તેમના દરેક કાર્યક્ષેત્રમાં આવું ભૂખ્યાને ભોજનનું કાર્યક્ષેત્ર ખોલવાનો એમનું આ સ્વપ્ન તરતથી અને જલ્દીથી સાકાર બને એવી અમારા સૌની શુભેચ્છા છે. એમની સાથે આપ સૌને જણાવી દઉં કે જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના જેઓ અનુકંપા ચેરમેન રહ્યા છે અને હાલમાં તે એમની પોસ્ટ ભોગવી રહ્યા છે. આ ચેરમેન અનુકંપા એટલે કે દરેક વ્યક્તિની અનુકંપા એમના હૃદયમાં રહેલી હોય અને આ અનુકંપાના પ્રમાણમાં દરેક ભૂખ્યાને ભોજન અને દર્દની સારવાર આ એમનું નિશ્ચય છે અને નિશ્ચિત છે. તેમાં પણ વિશેષ જેમના ધર્મ સાથે જેમની રૂઢિચુસ્તતા છે એવા જૈન ધર્મના ભોજનને જૈન ધર્મ અને સાત્વિક અને શુદ્ધ સાત્વિક કોઈપણ જાતના ભેદભાવ વગર માનવ માત્ર માટે જ્યારે આ ભોજનાલય અને સારવાર કેન્દ્ર ખોલ્યું છે, તો આવા અવસરે જિજ્ઞેશભાઈ અને તેમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા. ભવિષ્યમાં આવા વિશેષ કાર્ય કરતા રહો એવી અભ્યર્થના સાથે જય જિનેન્દ્ર અસ્તુ. જી મેહુલભાઈ, આ અવસરે શું કહેશો? રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટના મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રને આજે 2 વર્ષ પૂર્ણ થયેલ છે. એ અવસરે રમણીકભાઈ દોશીને શ્રદ્ધાંજલિ આપવા માટે પધારેલ શ્રી ત્રિકમદાસજી મહારાજ, અંજારના નામાંકિત બધા વેપારીઓ ડેનીભાઈ શાહ, રશ્મિનભાઈ પંડ્યા, દિનેશભાઈ, મહેશભાઈ દોશી, જગદીશભાઈ, પરેશભાઈ, લોડાયા સાહેબ, વસંતભાઈ, આ તમામને આજની આ બધી પ્રવૃત્તિઓ જોઈ અને પોતાના હાથે ભૂખ્યાઓને ભોજન પીરસ્યું અને આ અવસરનો લાભ લીધો. એ માટે હું રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હું અંજારની પ્રજાનો અને આ સેવાનો જિજ્ઞેશભાઈ દોશી, આનંદભાઈ દોશી, નેન્સીબેન દોશી પરિવારને જે લોકો લાભ આપે છે એવો તમામનો ભૂખ્યાઓનો અને દર્દીઓનો પણ હું રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આભાર માનું છું. આવી પ્રવૃત્તિ જિજ્ઞેશભાઈ દોશી પરિવાર સતત કરતા રહે અને ભગવાન એને આ પ્રવૃત્તિ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.
આ પ્રસંગે હાજર રહી અને આ પરિવારને અને આ પ્રવૃત્તિને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે સાથ સહકાર અને પ્રોત્સાહન આપનાર તમામનો હું ટ્રસ્ટ વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું. જી નેન્સીબેન શું કહેશો આ વિશે? સૌને જય જિનેન્દ્ર. આજે શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટને 2 વર્ષ પૂરા થયા છે. આ 2 વર્ષમાં અમને ઘણા બધા લોકોનું પ્યાર અને આશીર્વાદ મળ્યું છે અને અમે બસ એ જ ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ કે જે આ 2 વર્ષમાં અમને બધાનો પ્યાર અને આશીર્વાદ મળ્યું અમે આ વસ્તુ કન્ટિન્યુ કરીએ અને જે રીતે હમણાં પપ્પાને બધાનો પ્યાર અને આશીર્વાદ મળ્યો છે તો કાલે ફ્યુચરમાં આ વસ્તુ અમે પણ કન્ટિન્યુ કરશું જ. જય જિનેન્દ્ર.